હાલો, કેમ છો મિત્રો? મજામાં ને? તો આજે આપણે વાત કરીશું ધોરણ 10 નું જે ચેપ્ટર છે, બરોબર, કે જેનું નામ છે બહુપદી. બહુ મજા આવે એવું ચેપ્ટર છે, બરોબર, ખાસ ધ્યાન આપવાનું છે. તો અલગ આપણે વાત કરીશું એની અંદર અલગ પ્રકારની બહુપદી વિશે, કે જેના વિશે તમે ધોરણ 9 ની અંદર પણ ઘણું બધું શીખી ગયા છો. તો એ બહુપદીની અંદર એક મસ્ત મજાનો અત્યારે આપણે એક ચાર્ટ જોઈશું, જેના વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે એની અંદરથી એક માર્ક્સના એમસીક્યુ પૂછવાની ઘણી બધી સંભાવના રહેશે. તો ખાસ ધ્યાન આપવું, બરોબર. તો આજે આપણે સૌથી પહેલા એ ચાર્ટની વાત કરીશું અને એના પછી એના ઉપરથી આપણે એના દાખલા જોઈશું. ક્લિયર? ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો ચેપ્ટરનું નામ છે બહુપદી. તો હવે પ્રશ્ન એ થાય, ઘણું બધું આપણે શીખી તો ગયા છીએ, બરોબર. ધોરણ 9 ની અંદર આપણે ઘણું બધું શીખી ગયા છીએ. ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા, શું શીખી ગયા? તો કે કયા પ્રકારની બહુપદી આવે? તો કે એકઘાત પ્રકાર, એકઘાત, દ્વિઘાત, ત્રિઘાત, અલગ પ્રકારની બહુપદી આવે. એ જ રીતે અલગ પ્રકારના ચલવાળી બહુપદી આવે, એક ચલવાળી, બે ચલવાળી, ત્રણ ચલવાળી. તો આજે એના જેવું જ પણ થોડુંક કંઈક નવીન આજે આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું, બરોબર. તો બહુપદી તો કે ત્રણ પ્રકારની બહુપદી વિશે અભ્યાસ કરીશું. આપણે કેટલા પ્રકારની બહુપદી વિશે? ત્રણ પ્રકારની બહુપદી વિશે અભ્યાસ કરીશું. એકઘાતવાળી બહુપદી, બે ઘાતવાળી બહુપદી અને ત્રણ ઘાતવાળી. બધાને ખબર છે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. એવી રીતે બે ઘાતવાળી હોય તો એને દ્વિઘાત બહુપદી. અને એવી જ રીતે ત્રણ ઘાતવાળી બહુપદી હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. ક્લિયર? તો પછી આપણે જોઈશું એનું પ્રમાણિત સ્વરૂપ. શું જોઈશું? પ્રમાણિત સ્વરૂપ એટલે કે એને લખી કેવી રીતે શકાય? તો કે એને લખાય આવી રીતે, ax + b, એટલે કે x ઘાત વાળું પદ, x ની એક ઘાત વાળું અને અચળ પદ. એવી જ રીતે બે ઘાત વાળી હોય તો બે ઘાત વાળું, એક ઘાત વાળું અને અચળ પદ. એવી જ રીતે ત્રણ ઘાત વાળી બહુપદી હોય તો ત્રણ ઘાત, બે ઘાત, એક ઘાત અને અચળ પદ. ક્લિયર? પછી એના ઉદાહરણની વાત કરીએ. એક ઘાત વાળી બહુપદીના ઉદાહરણ, બે ઘાત વાળી બહુપદીના ઉદાહરણ અને ત્રણ ઘાત વાળી. એક ઘાત વાળી બહુપદીના ઉદાહરણ ધારો કે આવું કરી શકીએ, 3x + 5. ચાલો, મેક્સિમમ કેટલી ઘાત છે આની અંદર? એક ઘાત છે. તો કેટલા? કેવી બહુપદી? એક ઘાત વાળી અથવા સુરેખ બહુપદી. ખાલી આવું હોય તો પણ કેટલા ઘાત વાળી બહુપદી કહેવાય? એક ઘાત વાળી બહુપદી. બે ઘાત વાળી હોય 3x² + 6x + 8, તો આ પણ કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત. અને આને પણ કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત, કારણ કે વધારે કેટલી ઘાત છે? 2. એટલે ત્રિઘાતમાં બહુપદીમાં કેટલી ઘાત છે? વધારે 3. આવી બહુપદીને કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. અને ખાલી આવું હોય તો આને પણ ત્રિઘાત બહુપદી કહેવાય, કારણ કે કેટલી ઘાત છે? 3. એના પછી વાત કરીએ એના શૂન્ય. શેની વાત કરશું? એના શૂન્ય. તો કે હવે શૂન્ય કેને કહેવાય? તો કે શૂન્ય એટલે એનું બીજું નામ છે ઉકેલ. શૂન્ય એટલે ઉકેલ. તો એક ઘાત વાળી બહુપદીને
એમ પૂછે કે શૂન્ય કેટલા હોય તો કે એના મહત્તમ એક શૂન્ય હોય. મહત્તમ એટલે વધારેમાં વધારે એક જ શૂન્ય હોય. 0 હોઈ શકે, 1 હોઈ શકે, પણ 1 થી વધારે શૂન્ય હોય નહીં. 1 કરતા વધારે હોય નહીં. એવી રીતે દ્વિઘાત બહુપદી એટલે કે બે ઘાત વાળી બહુપદીને વધારેમાં વધારે કેટલા શૂન્ય હોઈ શકે? 2 શૂન્ય હોઈ શકે, એટલે 2 જવાબ હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. ધારો કે જવાબ 8 અને -5 એવું હોઈ શકે, એટલે 2 શૂન્ય છે, ખાલી 8 અને 8 એટલે જવાબ તો કેટલો થયો? ખાલી 8. તો એ 1 મળે અને 9 પણ મળે. તો વધારેમાં વધારે કેટલા જવાબ મળી શકે? 2. ત્રિઘાત બહુપદી હોય તો વધારેમાં વધારે કેટલા જવાબ મળશે? 3 જવાબ મળે. કેટલા જવાબ મળે? 3 જવાબ મળશે. ક્લિયર છે આટલી વસ્તુ? એના પછી વાત કરી તો કે હવે શૂન્યની વાત કરી તો એના શૂન્ય હોય કેવા? શૂન્ય હોય કેવા? તો કે આનું શૂન્ય હશે, યાદ રાખવાનું છે, -b ના છેદમાં a. ધારો કે આના શૂન્યને હું આલ્ફા નામ આપું. યાદ રાખજો મિત્રો, શું નામ આપું? આલ્ફા. એક ઘાત બહુપદી છે તો એનું એક શૂન્ય નામ એનું આપું આલ્ફા. તો શૂન્ય આલ્ફા બરાબર શું મળશે? -b ના છેદમાં a. -b ના છેદમાં a. એના પછી બે ઘાત વાળી બહુપદી હોય તો એની અંદર આપણને બે કન્ડિશન મળશે. ધારો કે એના શૂન્ય છે, ધારો કે આલ્ફા અને બીટા. યાદ રાખજો, આલ્ફા અને બીટા. તો એની અંદર બે કન્ડિશન મળશે. એક તો એનો સરવાળો કરવાનો અને એક એનો ગુણાકાર કરવાનો. સરવાળો -b ના છેદમાં a. શું? સરવાળો -b ના છેદમાં a. અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર થશે c ના છેદમાં a. શું થાય છે? c ના છેદમાં a. તો -b ના છેદમાં એનો મતલબ શું? માઈનસ ના માઈનસ, b એટલે શું છે? x નો સહગુણક છેદમાં a એટલે શું છે? x વર્ગનો સહગુણક. એવી જ રીતે c ના છેદમાં a મતલબ c એટલે શું છે? અચળ પદ. છેદમાં a એટલે શું છે? x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. એના પછી ત્રિઘાત વાળી બહુપદી માટે વાત કરી. તો ત્રિઘાત બહુપદી માટે વાત કરી તો એની અંદર શૂન્ય એના નામ આપું આલ્ફા, બીટા અને ગેમા. શું એના શૂન્ય? આલ્ફા, બીટા અને ગેમા. તો એની અંદર ત્રણ કન્ડિશન મળશે, આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા, એટલે ત્રણેય શૂન્યના સરવાળાનું સૂત્ર -b ના છેદમાં a. શું? -b ના છેદમાં a. તો -b એટલે શું છે? x વર્ગનો સહગુણક છેદમાં a એટલે શું છે? x ઘનનો સહગુણક. ક્લિયર? એવી જ રીતે બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબે શૂન્યના ગુણાકારનો સરવાળો. બબે શૂન્ય એટલે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા, એનો ગુણાકાર અને પછી એનો સરવાળો. તો એનું સૂત્ર છે c ના છેદમાં a. શું છે? c ના છેદમાં a. તો ત્રિઘાત બહુપદી માટે c શું છે? x નો સહગુણક. અને એ શું છે? x ઘનનો સહગુણક. x ઘનનો સહગુણક. એવી જ રીતે ત્રણેયના ગુણાકારની વાત કરી, આલ્ફા, બીટા અને ગેમા. તો ત્રણેયના ગુણાકારનું સૂત્ર છે -b ના છેદમાં a. શું? -d ના છેદમાં a. તો d એટલે શું છે? અચળ પદ છેદમાં a એટલે શું છે? x ઘનનો સહગુણક.
સેકન્ડનો સહગુણક. ક્લિયર આટલું મિત્રો? ઓકે. એના પછી અહીંયા નીચે સમાસ નહીં એટલા માટે આપણે ઉપર વાત કરીશું. એક ઘાતવાળી બહુપદી એનો જો તમને આલેખ પૂછે, શું પૂછે? આલેખ. તો એક ઘાતવાળી બહુપદીનો આલેખ થશે મિત્રો હંમેશા આપણને રેખા જ મળશે. શું મળશે? હંમેશા આપણને રેખા જ મળશે. યાદ રાખજો, એક ઘાતવાળી બહુપદીનો આલેખ શું મળશે? હંમેશા રેખા જ મળશે. ક્લિયર? ઓકે. એટલે દ્વિઘાતવાળી બહુપદી હોય તો એનો આલેખ આપણને પરવલય મળશે. કેવો મળશે આલેખ? એનો આપણને પરવલય આકાર આપણને મળશે. પરવલય એટલે કેવો એની હમણાં આપણે ચર્ચા કરી. ક્લિયર? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. અને ત્રણ ઘાતવાળી બહુપદી એનું તમારે કોઈ સિલેબસ ની અંદર એની વાર્તા આવતી નથી. રેડી? અત્યાર સુધી આપણે હાઇપરબોલા એનો આલેખ મળે. કેવો મળે? હાઇપરબોલા. પણ એના વિશે આપણે કોઈ માહિતી આવતી નથી ભણવાની, એટલા માટે અત્યારે ચર્ચા કરીશું નહીં. ઓકે? તો એના ઉપરથી આપણે અલગ અલગ પ્રશ્ન લઈએ. આટલી માહિતી શીખ્યા પછી આમાં સાથે સાથે તમારે નોટબુક ની અંદર નોટ કરતું જાવ એટલે કોઈ પણ જાતનો પ્રશ્ન આવે નહીં. ક્લિયર? તો અત્યારે હવે આપણે ચર્ચા કરશું એના અલગ અલગ પ્રશ્નની. પ્રશ્ન આવો પૂછાય કે 3x + 5 નો આલેખ કેવો મળે? 3x + 5 આનો આલેખ કેવો મળે? તો આપણને ખબર છે 3x + 5 એટલે કેવી બહુપદી કહેવાય? આ x ઉપર કેટલી ઘાત છે? 1. એટલે એક ઘાતવાળી બહુપદી એટલે કે સુરેખ બહુપદી. અને સુરેખ બહુપદીનો આલેખ આ વિશે આપણે શીખી ગયા. શું કેવો આલેખ મળશે? રેખા. કેવો આલેખ મળશે? રેખા. બીજો પ્રશ્ન આવો પ્રશ્ન પૂછે 3x1 + 6x + 8 નો આલેખ કેવો મળે? તો જવાબ આવશે દ્વિઘાત બહુપદી માટે આલેખ કેવો મળે? પરવલય. પણ આની અંદર એક પ્રશ્ન છે. પરવલય બે પ્રકારના પરવલય. એક ઉપરની તરફ ખુલ્લો પરવલય, આવા આકારને પરવલય આકાર, અને એક નીચેની તરફ ખુલ્લો. એક ઉપરની તરફ ખુલ્લો પરવલય અને એક નીચેની તરફ ખુલ્લો પરવલય. હવે પ્રશ્ન થાય કે ક્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય આવે અને ક્યારે નીચેની તરફ ખુલ્લો પરવલય આવે. ક્લિયર? ક્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય આવે અને ક્યારે નીચેની તરફ ખુલ્લો પરવલય આવે. ક્લિયર? તો એની આપણે ચર્ચા કરીએ તો ઉપરની બાજુ અને નીચેની બાજુ તો જ્યારે એ 0 કરતા મોટો હોય, એ કેવો હોય? 0 કરતા મોટો હોય ત્યારે ઉપરની તરફ ખુલ્લો પરવલય એટલે કે આવું. અને a < 0 હોય ત્યારે નીચેની તરફ ખુલ્લો પરવલય એટલે કે આવું. તો હવે a એટલે શું? તો કે આપણને ખબર છે a એટલે x² નો સહગુણક. તો આમાં a કેટલો છે? 3. a કેટલા છે? 3. એ 0 કરતા કેવા કહેવાય? મોટા કહેવાય. તો જવાબ આવશે શું? ઉપરની તરફ ખુલ્લો પરવલય. ઉપરની તરફ ખુલ્લો પરવલય. પરવલય યોગ તો ખરો જ, પણ કેવો? ઉપરની તરફ ખુલ્લો પરવલય. એવી જ રીતે ધારો કે આવું ઉદાહરણ આપીએ -3x² + 6x + 8. આનો આલેખ કેવો મળે? તો વર્ગવાળું છે એટલે દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે એટલે આલેખ તો પરવલય પાકું, પણ કેવો?
ઓકે અહીંયા આપણને જે પહેલો x વર્ગનો જે સહગુણક આપ્યો એ કેવો છે માઈનસ, તો આપણને જે જવાબ મળશે એ કેવો મળશે તો કે નીચેની તરફ ખુલ્લો, નીચેની તરફ ખુલ્લો કરવો લે. ક્લિયર? એટલે કે આવો સમજાય? ઓકે, તો આટલી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવાની. પછી જોઈએ અત્યારે આપણે સ્વાધ્યાય કેટલા હું તો કે સ્વાધ્યાય જોઈશું 2.1. બહુ નાનું એવું સ્વાધ્યાય, બહુ મજા આવે. વાત કરીએ આપણે સ્વાધ્યાય 2.1, તો એની અંદર કેવી વસ્તુ છે તો કે શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા. તો કેવી રીતે શૂન્યની સંખ્યા? ધારો કે તમને એક આલેખ આપ્યો હોય આવો, આને આપણે x અક્ષ કહી અને y અક્ષ કહી. તમને આવો આપ્યો હોય કે y બરાબર px નો આલેખ આપેલો છે, તો તેના પરથી y બરાબર px નો આલેખ આપેલો છે, તેના પરથી શૂન્યની સંખ્યા શોધો. કેની સંખ્યા શોધો? શૂન્યની સંખ્યા શોધો. તો અહીંયા જોવાનું, આ વસ્તુ જોવાની, ક્યાં અડેલો હોવો જોઈએ તો કે x અક્ષને, ક્યાં x અક્ષે. અને જો આવું આપ્યું હોય y, તો શું જોવાનું? y અક્ષને અડેલું. તો અત્યારે આપણે જોઈએ શું x ને શું y એની વાત કરવી છે. તો આવું ધારો કે આપ્યું હોય, ધારો કે આવો આલેખ આપ્યો છે. અત્યારે ધારો કે આલેખ આવો આપ્યો છે, y બરાબર px નો આલેખ આપેલો છે, તો શૂન્યની સંખ્યા શોધો. તો ક્યાં જોવાનું? x અક્ષને આલેખ કેટલી વખત અડે એટલી એની શૂન્યની સંખ્યા હોય. તો કેટલી વખત? 1, 2, 3 અને 4. કઈ અક્ષને? x અક્ષને. તો જવાબ આવશે કેટલી શૂન્યની સંખ્યા હોય? 4. કેટલી હોય? 4. એટલે આ આલેખને કેટલા ઉકેલ હોય? 4. ધારો કે આવી વાત કરું તો કેટલા? 1 અને 2 શૂન્ય હોય. એવી જ રીતે એ જ આલેખ હોય y બરાબર px નો, અને આવું કીધું હોય તો અહીંયા x ને એક પણ આલેખ વખત અડતું નથી, આ આલેખ એક પણ વખત અડતો નથી. તો એના શૂન્ય કેટલા હશે? 0. કેટલા હશે? 0. એવી જ રીતે જો py વાળું પૂછ્યું હોત તો ક્યાં જવાનું? y અક્ષને કેટલી વખત છે? તો આની અંદર y અક્ષને કેટલી વખત? 1. તો શું આવે? 1 જવાબ. એ રીતે આ આલેખ આની જગ્યાએ આવો હોત તો શું આવે? અહીંયા પણ y ને કેટલી વખત? 1 વખત. અને આની અંદર અહીંયા y ની અંદર કેટલી વખત અડે છે? 1 વખત. પણ અત્યારે તમારે ખાસ કરીને આવો જ પ્રશ્ન પૂછાય, તો તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે x અક્ષને જેટલા બિંદુમાં છેદતો હોય એટલા તમને શૂન્ય મળશે. તો સ્વાધ્યાય 14.1 તમને આના વિશે જ આપેલું છે, તો એના વિશે અત્યારે આપણે પછી અભ્યાસ આટલો કરશું. અને આટલી વસ્તુ તમારે આ ચેપ્ટરમાંથી, આ લેક્ચરની અંદર આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ઓકે, થેન્ક યુ મિત્રો.